હેલો બાળમિત્રો, નમસ્કાર. મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. હું તમને નવોદય પ્રવેશ પરીક્ષા અને કોમન એન્ટ્રન્સ ટેસ્ટ બંનેની તૈયારી કરાવું છું. નવોદયના વિડીયો પણ મેં મૂકેલા છે, કોમન એન્ટ્રન્સ ટેસ્ટના પણ વિડીયો મૂકેલા છે. જો જોવાના બાકી હોય તો પહેલાં તમારે તે જોઈ લેવાના. અને હવે હું કોમન એન્ટ્રન્સ ટેસ્ટ, જેમાં ABCDE અને F એવા પ્રશ્નપત્ર આવે છે, મહાવરા પ્રશ્નપત્ર, તેને મેં સમજાવવા માટેની શરૂઆત કરી છે. તેમાં A નંબરનું આખું પ્રશ્નપત્ર મેં સમજાવી દીધું. જોવાનું બાકી હોય તો તે પહેલાં જોઈ લેવાના. અને હવે B નંબરના પણ મેં 3 વિડીયો મૂકેલા છે. એમાં તાર્કિક વિભાગ, ગણિત વિભાગ અને પર્યાવરણ વિભાગ પૂરા થઈ ગયા છે. અને આજે હું તમને ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ સમજાવી દઈશ. એટલે આપણે B નંબરનું પ્રશ્નપત્ર પણ પૂરું થઈ જશે. હું આ જેટલા વિડીયો મૂકું તે બધા વિડીયો તમે જોજો. મારી યુટ્યુબ ચેનલને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરજો, જેથી કરીને બધા મિત્રોને મારા વિડીયો મળી રહે. અને હું એક પ્લેલિસ્ટ પણ બનાવેલું છે, તમારે વિડીયો શોધવા માટે પ્લેલિસ્ટમાં જવાનું. તો ચાલો આપણે ગુજરાતીથી શરૂ કરીએ. ફકરાને આધારે પ્રશ્નોમાં જવાબ આપો. આ પ્રશ્નોનો જવાબ છે ને ફકરાના આધારે આપવાના. આ ફકરો છે ને તેના આધારે તમારે આ પ્રશ્નનો જવાબ આપવાના છે. ધાબુ હાઉસફુલ થઈ ગયું એટલે આ એવું છે કે ધાબુ હાઉસફુલ થઈ ગયું એટલે શું? કે ધાબુ હાઉસફુલ થઈ જવું એટલે શું? તો કે ધાબુ ખાલી થઈ જાય? ના. ધાબુ ચોખ્ખું થઈ જાય કરી દીધું? તો કે ના, એવું પણ ના આવે. ધાબુ ખૂબ જ ઊંચું હતું, એવું પણ ના આવે. ધાબુ હાઉસફુલ એટલે કે ભરાઈ જવું. એટલે કે એ નંબર છે, આખું ધાબુ ભરાઈ ગયું. એટલે જવાબ આવે એ. 82 નંબર જોઈએ. આ ફૂદી, પાવલો અને ચાંદરવો એ શું છે? ત્યાં તમે ફકરો વાંચો ને તો અહીંયા જો ફૂદી, પાવલો અને ચાંદરવો એ શું છે? પતંગ પણ કેવા જાત જાતના છે ને એવું. તો કેવા આ પતંગની જાતિ દર્શાવે છે. એટલે આપણે જવાબ આવશે કે આ બધા છે તે પતંગના નામ છે. એટલે એ છે તે પતંગ. 83 નંબર જોઈએ. સમઘાત એટલે શું? સમઘાત એટલે કેવું? સમઘાત એટલે કે અહીંયા છે ખબર કે પવન હોય, ક્યારેક પવન બેસી જતો હોય ને ક્યારેક પવન વધારે આવતો હોય, તો એ સમઘાત ન કહેવાય. સમઘાત એટલે એક સરખો પવન આવતો હોય ને એ સમઘાત કહેવાય. એટલે સમઘાત એટલે અહીં જો સમઘાત એટલે શું? તો કે સરખી ઘાતવાળું, એટલે સમઘાત. 84 નંબર જોઈએ. પતંગનું નિયંત્રણ પવનદેવના હાથમાં. વાક્યનો નજીકનો અર્થ ધરાવતું વાક્ય કયું? તો અહીંયા જોશું ને તો આ એ નંબર છે ને, પવનને પવનદેવ અંકુશમાં રાખતા. એ આ ફકરાના આધારે એ નંબર છે તે જવાબ આવે. 85 નંબર જોઈએ. આ આખો ખાલી જગ્યા પાછો પવનદેવ પર આધારિત. ખાલી જગ્યામાંથી નીચેનામાંથી કયા શબ્દ મૂકીએ તો ફકરા મુજબ વાક્ય સાચું લાગે? આમાંથી કયું મૂકીએ? તો કે આ આખો શું? આખો ટાણું ન આવે, આખો દોરી પણ ન આવે, આખો લાગ પણ ન આવે. આખો ઉત્સવ, પતંગ ઉત્સવ જે કહેવાય ને તે, આ જે ઉત્તરાયણ આવે તે, આ આખો ઉત્સવ. એટલે અહીંયા એ જવાબ આવશે. 86 નંબર જોઈએ. પતંગ ક્યારે ચગાવવાની મુશ્કેલી પડે? તો કે પતંગ ક્યારે ચગાવવાની મુશ્કેલી પડે? તો કે પવન વધઘટ અનુકૂળ હોય ત્યારે. તો ના, એ બી પણ ન આવે, ડી પણ નહીં આવે અને સી પણ નહીં આવે. પવનદેવ રીસાયા હોય ત્યારે. કેમ કે પવન જ ન હોય તો કંઈ પતંગ ચગાવવાની મજા આવે નહીં. એટલે જવાબ આવે એ. 87 નંબર જોઈએ. લોકોએ અજાણ્યા માણસને ચોર સમજી ઢીબી નાખ્યો. વાક્યનો અર્થ સમજીને યોગ્ય શબ્દ આપો. એટલે કે લોકોએ અજાણ્યા માણસને, અહીંયા જોઈએ ને તો કે આમાંથી તમારે વાક્યનો અર્થ સમજીને પછી આપવાનો. એટલે ગેરસમજ થઈ. કેમ કે લોકોને ખબર નહોતી. અજાણ્યો માણસ સમજીને અજાણ્યા માણસને ચોર સમજો, એવું એને ગેરસમજ થઈ. તો અહીંયા જવાબ આવશે સી, કે ગેરસમજ થઈ. અલગ પડતો શબ્દ કયો? અહીં શિક્ષક છે, મેદાન છે અને વર્ગખંડ અને સરપંચ છે. તો આ ત્રણેય છે તે એક સાથે હોય, પણ સરપંચ છે તે સાથે ન હોય. એટલે જવાબ આવે ડી. 89 જોઈ. હાલમાં ક્રિયા ચાલી રહી હોય તેવું વાક્ય કયું? તો કે હું મુંબઈ જઈ આવ્યો. એટલે એ તો ભૂતકાળ આ કરી દીધું, એ પણ ભૂતકાળ. મારે મામાને ઘરે જવાનું છે તો એ પણ ભવિષ્યકાળ છે. તો રમા જમવા બેઠી છે, એટલે હાલમાં જમવા બેઠી, હાલની ક્રિયા છે તે આ વર્તમાન કાળ આવે. આ તમને હું સારી રીતે વ્યાકરણ પણ ભણાવીશ. 90 નંબર જોઈએ. માહિતીને આધારે સાચા વાક્ય શોધો. ભીમ એક સાથે 20, અર્જુન, ભીમ છે તે એક સાથે 20, અર્જુન યુધિષ્ઠિર 5 અને નકુલ સહદેવ 2 લાડવા ખાઈ શકે. એવું અહીંયા વાક્ય છે. એ વાક્યના આધારે આ 4 ઓલા ઓપ્શન આપેલા છે. અને પછી આપણે સારી ABCDમાંથી આ ઓપ્શનમાં કઈ લાગુ પડે તે આપણે સાચા વાક્ય શોધવાના છે. તો પહેલું છે કે પાંડવોમાં સૌથી વધુ લાડવા ભીમ ખાઈ શકે.
કેમ કે જો ભીમ 1 સાથે 20, બધાય કરતાં વધારે ભીમ ખાઈ શકે, તો આ વાક્ય સાચું છે. અર્જુન કરતાં સહદેવ 3 લાડવા વધુ ખાય. ના, અર્જુન કરતાં સહદેવ 3 લાડવા વધારે નથી ખાતો, પણ ઓછા ખાય છે, એટલે કે આ વાક્ય ખોટું છે. યુધિષ્ઠિર અને અર્જુન સરખા લાડવા ખાઈ શકે, આ વાક્ય સાચું છે. બંને સરખા 5-5 લાડવા ખાઈ શકે. સહદેવ અને નકુલ ભીમ કરતાં ઓછા લાડવા ખાય, એ પણ સાચું છે, કેમ કે આમાં આ 2 ખાય અને અહીંયા 5-5 ખાય, એટલે આ પણ વાક્ય, એટલે આ 1, 3 અને 4 વાક્ય જે સાચું હોય ને એ આપણો ઓપ્શન આવે. તો અહીંયા ચલો સીમાં 1, 3 અને 4, અને જવાબ આવે સી. 91 નંબર જોઈએ. નીચેનામાંથી બહુવચનવાળું વાક્ય શોધો. આપણે બહુવચનવાળું વાક્ય શોધવાનું. મેં મોતી લીધું, એટલે આ 1. પછી અહીંયા રસ્તામાં મોટા ભાઈ મળ્યો, આ પણ બહુવચન નથી. આપણે સી નંબરનું જોઈએ ને, અમારા, આ પણ બહુવચન છે. બગીચામાં કેરીઓના ઘણા ઝાડ છે, આ ઘણા અનુસ્વાર છે, એટલે આ સી નંબરનું છે તે બહુવચન વાળું વાક્ય આવે. 92 નંબર જોઈએ. ચાલ હું તારી સાથે આવું છું, કોણ રસ્તો રોકે. આ એક વાક્ય છે, તેમાં કેવો ભાવ દર્શાવેલો છે એવું અહીં કહેવા માંગે. તો અહીંયા ઠપકોય નથી, ડર નથી, સલાહ પણ નથી, ગુસ્સો છે. આપણે ગુસ્સેથી આવીને કહીને આપણે બાળક હોય ને કોઈ બાળકનું ઝઘડું તો આપણે નથી કહે હાલ હું તારે આરે આવું, કોણ તને તારે આરે બાતું, તો આપણે ગુસ્સેથી આવું હોય ને. તો અહીંયા જવાબ આવશે બી. 93 નંબર જોઈએ. સોહમના પપ્પા તેને એક ભેટ આપવા માગતા હતા, તો તે એમને સરપ્રાઈઝ ભેટ આપવાનું વિચાર્યું. તે ભેટ સ્વીકારી રાજી થઈ ગયો. અમે બધા ભેટ શું હશે એ વિચારતા હતા, પણ એમણે સસ્પેન્સ રાખ્યું. અહીંયા એવું છે કે આ એક વાક્ય આપ્યું છે. હવે ખોટો શબ્દ શેકતા નીચેના વિકલ્પો સાચા બનશે. આમાં તમારે છે ને અહીંયા ખોટા જે છે ને એ શેકતા જવાના. તો સોહમના પપ્પા તેને એક ભેટ આપવા માગતા હતા. સોહમના પપ્પા આપવા માગતા હોય, તો અહીંયા તે પૂછાય છે, પણ સોહમના પપ્પા એટલે કે એમણે સરપ્રાઈઝ ભેટ આપવાનું વિચાર્યું. તે ભેટ સ્વીકારી રાજી થઈ ગયો. કોણ? તો કે સોહમ. અને અમે અહીંયા તે પૂછી નાખવાનું. અમે બધા ભેટ શું હશે એ વિચારમાં હતા, અને પણ એમણે એટલે કે સોહનના પપ્પાએ સસ્પેન્સ રાખ્યું. તો એવી રીતે આપણે જોઈએ તો એમણે, તે, અમે અને એમણે એ જોઈએ તો આ ડીમાં છે, એટલે જવાબ આવે ડી. 94 નંબર જોઈએ. નર્મદા કિનારે આવેલ મંદિર જોવાની બહુ ઈચ્છા હતી, ખાલી જગ્યા, રજા હતી, ખાલી જગ્યા, શક્ય બન્યું નહીં, ખાલી જગ્યા, મેં બધા પ્રયત્નો કર્યા કે હું મુલાકાત કરી શકું. નીચેનામાંથી કયું જોડકું ખાલી જગ્યામાં મૂકતા આ વાક્ય સાચું બનશે. હવે આમાંથી શું મૂકવાનું? તો કે અહીંયા ઘણી ઈચ્છા હતી પણ રજા હતી એટલે શક્ય બન્યું નહીં, છતાં મેં બધા પ્રયત્નો કર્યા કે હું મુલાકાત કરી શકું. આ બી નંબર છે તે આવે. 95 નંબર જોઈએ. જોડકા જોડતા કયો ક્રમ સાચો છે? તો અહીં પહેલો જોઈએ, મુલાકાત વખતે જ યાદ આવ્યું. તો મુલાકાત વખતે યાદ આવ્યું, આપણે કોઈની મુલાકાત કરતા હોય તો આપણે યાદ આવે ને, અમે સાથે ભણતા હતા. તો 1 સામે 2, તો 1 સામે 2 હોય એવું આ દૂર કરી નાખવાનું. 1 સામે 2 આમાં છે, આમાં નથી, આ દૂર, આ 2 રહ્યા. સૈન્ય તૈયાર જ હતું. પરવાનગી મળે એટલે આ હોમ, એટલે કે પરવાનગી મળે એટલે જવા માટે તૈયાર થઈ જઈ. તો 2 માટે 3, તો 2 માં 3 અહીંયા છે, એટલે બી છે તે જવાબ આવે. સનું જોઈએ. સાચી જોડણી દર્શાવતો શબ્દ શોધો. આ સાચી જોડણી છે ને, જોડણીના નિયમના આધારે નક્કી કરવાની હોય. પાછળ જ્યારે ય કે યુ કે એવું ગમે એ આવે તો આગળ હોય એ રસોઈ આવે, અનુસ્વાર આવે, એટલે કે આપણો એ છે તે પતંગિયું સાચી જોડણી છે. 97 જોઈએ. સાચું વાક્ય ઓળખો. મેં રમાને મોસંબી આપું છું એ ખોટું છે. આ પણ આપતો છું એ પણ ખોટું છે, અને આપીશું એ પણ ખોટું છે. હું રમાને મોસંબી આપું છું, એટલે બી નંબરનું સાચું વાક્ય છે. 98 જોઈએ. મારો મનગમતો વિષય ગુજરાતી છે, એટલે કાંઈ મને ગણિતમાં બહુ ફાવર છે? ના, એ પણ નહીં. મને ગણિત પણ આવડે? એ પણ નહીં. હું અંગ્રેજી બોલું? એ પણ નહીં. મારો મનગમતો વિષય ગુજરાતી છે, એટલે ગુજરાતીમાં મને સારા માર્ક આવે, એટલે જવાબ આવે એ. 99 જોઈએ. તું બહુ દૂર છે. વાક્યનો વિરોધી અર્થ ધરાવતો વાક્ય નીચેનામાંથી શોધો. તો અહીંયા તુંનું શું થાય? બહુનું ખૂબ દૂરનું નજીક છે. તો અહીંયા એ નંબર છે, હું ખૂબ નજીક છું, એ તે જવાબ આવે. 100 નંબર જોઈએ.
બિલાડી રોટલો લઈ ગઈ. બિલાડીની જગ્યાએ કૂતરો મૂકીએ તો વાક્યમાં કેટલા ફેરફાર કરવા પડે? તો બિલાડીની જગ્યાએ આપણે કૂતરો મૂકીએ, કૂતરો રોટલો લઈ ગયો એટલે 2 ફેરફાર થાય. બિલાડીએ અહીંયા કૂતરો અને ગયો, આ 2 તો આ રોટલો ને લઈ થાય, એ તો 2 એમ જ રહેશે, એટલે 2 ફેરફાર કરવા પડે. જવાબ આવે સી. અહીંથી ઇંગ્લિશ શરૂ થાય. આઈ બોલ્ડ સમ વોટર, ખાલી જગ્યા મેડ અ કપ ઓફ ટી. અહીંયા એવું કહે છે કે મેં થોડું પાણી ઉકાળી અને ચાનો કપ બનાવ્યો. જ્યારે 2 વાક્ય હોય અને 2 અલગ અલગ હોય ને ત્યારે એને એન્ડ લાગે, એટલે કે અહીંયા થોડું પાણી ઉકાળ્યું અને ચા બનાવી એનો એટલે અહીંયા એન્ડ જવાબ બી છે તે આવશે. હવે 102 જોઈએ. ખાલી જગ્યા ઇઝ અ ટેલિફોન, તો કે ટેલિફોન ક્યાં છે એવું અહીંયા કહેવા માગે, તો કે અહીંયા વેર, ડી છે વેર, ક્યાં, ટેલિફોન ક્યાં છે. નીચેનામાંથી સાચો સ્પેલિંગ, આપણે ટીચરનો સાચો સ્પેલિંગ સી છે. 104 જોઈ. લાઈફનું બહુવચન એટલે કે જે ઓલા પત્તા આવે ને પાંદડા, લાઈફ એનું બહુવચન, તો કે અહીંયા જે એફ છે એની જગ્યાએ એફની જગ્યાએ VES બહુવચનનો નિયમ એવો છે, એટલે આ એ નંબર તે જવાબમાં આવશે. પછી નીચેનામાંથી જુદો પડતો શબ્દ શોધો. અહીંયા જોઈએ ને તો પ્લે, સિંગ અને પુટ, આ 3 એવું છે ક્રિયા છે અને આ ક્રિયાપદ સોંગ, એટલે જવાબ આ ક્રિયાપદ તે અલગ પડે સી. 6 નંબર જોઈ. તમારાથી કોઈ ભૂલ થાય તો તમે શું કહેશો? આપણે કોઈને આપણાથી ભૂલ થાય તો સોરી કહીએ ને, કોઈને થાય તો જવાબ આવશે બી. અ કેટ ઇઝ ખાલી જગ્યા ધ ટેબલ. અહીંયા એક ટેબલ છે ને તેની નીચે અહીંયા કેટ છે, તો અહીંયા એવું કહેવાય કે અહીંયા કયો અહીંયા શું આવે એમ, તો કે અંદર, કે ટેબલની નીચે બિલાડી છે, અહીંયા સી. ડૉક્ટર વર્ક ઇન અ ખાલી જગ્યા, ડૉક્ટર ક્યાં હોય તો કે હોસ્પિટલમાં. જવાબ આવશે એ. 109 જોઈ. સહી વિધાન ચૂને. લડકે ખેલ રહે હે, તો અહીંયા હે છે ને અહીંયા બહુવચનવાળું વાક્ય છે, એટલે હે ઉપર અનુસ્વાર આવી અહીં નથી, એટલે આ નહીં આવે. લડકા ખેલ રહે હે, આ પણ નહીં આવે, લડકા છે ને એના કારણે. લડકે ખેલ રહા હે એના કારણે આ પણ નહીં આવે ને અનુસ્વાર પણ નથી. જ્યારે બહુવચનવાળું વાક્ય હોય ને ત્યારે એના ઉપર અનુસ્વાર હોય, એટલા માટે આપણો આ વાક્ય છે લડકે ખેલ રહે હે, અહીં અનુસ્વાર પણ બતાય છે, એટલા માટે સી નંબર તે સાચું વાક્ય કહેવાય. સમાનાર્થી શબ્દો કે ગલત જોડ, ગલત જોડ પહેચાનવાની છે, ઓળખવાની છે. આકાશ એટલે નભ એ પણ બરાબર, સૂર્ય એટલે દિનકર એ બરાબર, હાથી એટલે ગજ એ પણ બરાબર, છત એટલે ધરા એ બરાબર થાય નહીં, એટલે જવાબ સી. 111 જોઈ. ખાલી જગ્યા સભી વિદ્યાર્થી હે, તો મેરા સભી વિદ્યાર્થી નહીં, મેં સભી વિદ્યાર્થી એ પણ ન આવે, હમ સભી વિદ્યાર્થી હે. જવાબ આવે ડી. 112 જોઈ. ફલો કે ગલત જોડ પહેચાને, તો કેળાને કેળું કહેવાય, આમ કો કેરી, અંગૂર કો દ્રાક્ષ અને અનારને નારંગી ન કહેવાય, એટલે જવાબ આવશે ડી. શબ્દકોશ કા સહી ક્રમ પહેચાને. આ શબ્દકોશના ક્રમ માટે હિન્દીનો વિડીયો સ્પેશિયલ મેં શબ્દકોશના ક્રમમાં કેવી રીતે ગોઠવાય તે મૂકેલો છે, તમારે તે જોઈ લેવાનું. અહીંયા જોયું તો આ એ નંબર પહેલાં અ આવશે, પછી આ આવશે, પછી ક આવશે, પછી કા વાળો આવશે, એ નંબર તે આપણો જવાબ આવશે. 114 જોઈએ. સંકેત કો પહેચાને. આ સંકેત જે છે તે જોવાનો છે, આપણે ઓળખાવવાનો છે. આ બધું પાઠ્યપુસ્તકનું જ છે. આગળ કા માર્ગ બંધ નહીં એવું પણ નહીં આવે, પણ અહીંયા જવાબ આવશે આગળ કા રાસ્તા સોડા એટલે કે પહોળા હે. જવાબ આવશે બી. 115 જોઈએ. ઘોડા શબ્દ કા લિંગ પરિવર્તન કીજે. આ ઘોડા શબ્દ છે તેનું લિંગ પરિવર્તન તો કે ઘોડી. 116 જોઈ. કરમ વર્ણો કો મિલાકર શબ્દ બનાવી. આ કરમ વર્ણ છે એને અલગ અલગ છે ને ભેગા કરીને તો કે કરમ, બી જવાબ આવે. 117 જોઈ. ઉત્તેજિત હોના અર્થાત એટલે કે ઉત્તેજિત જેવું એનો અર્થ શું થાય? ઉત્તેજિત હોવું એટલે કે ગુસ્સા હોના, આપણે ગુસ્સે થઈ જઈએ ને તે, એટલે જવાબ આવે એ. 118 સપેરા શબ્દ કા ગુજરાતી અર્થ ક્યાં હોગા? સપેરા એટલે ગુજરાતી સપેરા એનું કહેવાનું, તો કે ગુજરાતી એનું થાય છે મદારી. ગલત મુહાવરે કી જોડ પહેચાની. પાઠ્યપુસ્તકમાં જેટલા પણ મુહાવરા આપેલા છે તે ખાસ તમારે પાકા કરી લેવાના. અહીંયા આપણે ખોટી જોડ બતાવવાની છે, તો કે નેક રાસ્તે પર ચલના એટલે કે માર્ગ બદલના. આ ખોટું છે ને આ 3 છે તે સાચા છે. જવાબ આવે બી. હવે ચલો છે 120 કચરા ડાલને કા પાત્ર અર્થાત એટલે કે કચરા જે આપણે કચરો જે નાખીએ તે
સાધનને શું કહેવાય એમ, તો કે કૂડાદાન. એટલે જવાબ આવે એ. આ જે 2 નંબરનું પ્રશ્નપત્ર પણ મેં અહીંયા પૂરું કરી નાખ્યું છે. તો બાળમિત્રો, મારી યુટ્યુબ ચેનલને તમે વધારે ને વધારે લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.